સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલા ભગીરથ સોસાયટી પાસે 17 વર્ષીય નાબાલિગ યુવતી સાથે છેડતીની ગંભીર ઘટના સામે આવી છે। યુવતી રોજિંદા કામ અર્થે બહાર નીકળી હતી ત્યારે 50 વર્ષીય આધેડ શખ્સે તેની સાથે અશ્લીલ વર્તન કર્યું અને ધમકી આપી હતી। આરોપીએ યુવતીને ચિઠ્ઠી આપી ફોન પર સંપર્ક કરવા દબાણ કર્યું હતું અને તેને બીજા યુવક સાથે સંબંધ હોવાનો આરોપી મૂકી પિતાને બધું કહી દેવાની ધમકી આપી બ્લેકમેલ કર્યું હતું। યુવતી આખી હકીકત પિતાને જણાવી, જે પછી વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ફરિયાદના આધારે વરાછા પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા આરોપીની ધરપકડ કરી છે અને તેની સામે છેડતી તથા પોક્સો અધિનિયમ હેઠળ ગુન્હો નોંધ્યો છે। આ મામલે ડીસીપી આલોક કુમાર દ્વારા મીડિયા સામે નિવેદન આપવામાં આવ્યું છે કે નાબાલિગોની સુરક્ષા માટે पुलिस तत्पर है અને આવા ગુન્હાઓમાં કોઈ પણને છોડવામાં નહીં આવે। वराछा पुलिस स्टेशन के विस्तार में एक नाबालिग युवती के साथ छेड़ती की घटना सामने आई है। इसमें मामला ऐसा है कि एक 50 साल के मेल ने मर्द ने एक 17 साल की लड़की के साथ छेड़ती किया। उसको एक पर्ची या चिट्ठी लिख के दी, उसमें उसका नंबर दिया और उसको साथ में उसको धमकी दे रहा था कि अगर तुम इस नंबर पे फ़ोन करो और मेरे से बात करो और नहीं तो मैं तुम्हारे पिता को बता दूंगा तुम्हारे किसी युवक के साथ संबंध है। ये बोल के उस लड़की के साथ ब्लैकमेल कर रहा था। युवती ने सही इनिशिएटिव लेके अपने पिता को ये बात बताई और पिता के साथ पुलिस स्टेशन आई फरियाद देने के लिए। इसमें हमने FIR दाखिल की और आरोपी का भी धरपकड़ हमने कर लिया है। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज़ सूरत।